સમાચાર વિસ્તારથી તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હૃદય રોગની સર્જરી અને ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધી લોકો હૃદયની સારવાર માટે અમદાવાદ, મુંબઈ કે દિલ્હી જતા હતા। હવે તેમને આ સેવા રાજકોટમાં જ મળી રહેશે। આ સેવા યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી શરૂ કરવામાં આવી છે। ઓપીડી સોમવારથી શનિવાર સવારે 9 થી બપોરે 1 અને સાંજે 4 થી 5 વાગ્યા સુધી ચાલુ રહેશે। આ પહેલથી સૌરાષ્ટ્રના દર્દીઓને વિશેષ લાભ મળી રહેશે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક મોટી સર્જરી શરૂ કરવામાં આવી છે। ત્યારે વાત કરીએ તો અમદાવાદ તેમજ મુંબઈ, દિલ્હી જેવા શહેરોમાં હૃદયની સર્જરી માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને ધક્કા ખાવા પડતા હતા, જે હવે નહીં ખાવા પડે, કારણ કે અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી જટિલમાં જટિલ ગણાતા એવા હૃદય રોગની સર્જરી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે। આ તકે સમગ્ર મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલીબેન માકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હૃદય રોગની ઓપીડીની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી હૃદય રોગના દર્દીને રાજકોટમાં જ સારવાર મળી રહે અને હૃદય રોગના દર્દીઓને અમદાવાદ સહિત મુંબઈ, દિલ્હી સુધી ધક્કા ન ખાવા પડે તેના માટે આ સર્જરી રાજકોટમાં શરૂ કરવામાં આવી છે। હૃદય રોગની ઓપીડીનો સમય સોમવારથી શનિવાર સુધીનો રહેશે। સવારે 9 વાગે ઓપીડી ખુલી જશે, બપોરે 1 વાગે ઓપીડી બંધ થશે અને સાંજના 4 થી 5 વાગ્યા સુધી ફોલોઅપ ચેકઅપ માટે ઓપીડી ચાલુ રાખવામાં આવશે। હાલ રવિવાર જેવા રજાના દિવસોમાં અને જાહેર રજાઓને બાદ કરતા વર્કિંગ દિવસોમાં આ સેવાનો લાભ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને મળી રહે તેવો રાજકોટ સિવિલ હોસ્પિટલનો આશય છે। મારું નામ ડોક્ટર જસ્મીન પટેલ છે। હું અમદાવાદ યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી રિસર્ચ સેન્ટરમાં ઇન્ચાર્જ આરએમઓની પોસ્ટ ઉપર છું। તો વાત કરીએ રાજકોટમાં પણ આપનું એક સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ક્યાં સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, દર્દીઓને શું ફાયદો થશે, શું સારવાર કરવામાં આવશે અને ટાઈમિંગ શું રહેશે? દર્દીઓને તો પહેલા 9 થી 5 માં અહીંયા ફર્સ્ટ ટાઈમ ઓપીડી શરૂ કરવામાં આવી રહી છે અને જે અમદાવાદ દર્દીઓ આવતા હતા જેના કારણે દર્દીઓને ખૂબ તકલીફ પડતી હતી આવવા જવામાં, એ અહીંયા ખૂબ ઘર આંગણે એમને ફ્રીમાં સારવાર થઈ શકશે। આજથી યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી આપણે પીડીયુમાં સેટેલાઇટ સેન્ટર સ્ટાર્ટ કર્યું છે અને આજથી જ કાર્ડિયાક ઓપીડી સ્ટાર્ટ કરવામાં આવી છે। આ સુવિધા મેડમ કોને કોને મળશે, સૌરાષ્ટ્રવાસીઓને શું લાભ થશે? આ સુવિધા માટે પહેલા દર્દીને ક્યાં જવું પડશે? આ સુવિધા માટે પહેલા દર્દીઓને અમદાવાદ સુધી જવું પડતું હતું, કારણ કે સૌરાષ્ટ્રમાં આટલું મોટું સરસ યુએન મહેતા લેવલની કાર્ડિયોલોજીનું સેટઅપ નહોતું। જે પણ સેટઅપ છે એ પ્રાઇવેટના